તો આપણે દીકરીઓને પૂછે તમારો મોબાઈલ ક્યાં છે? સો અહીંયા યુનિક આ મોબાઈલ છે, આ કાર્ડ જ એમનો મોબાઈલ છે, આ મારા હાથમાં છે ને એ પણ એક પ્રકારનો ફોન જ છે. અહીંયા પીપી સવાણીની હોસ્ટેલની અંદર દીકરીઓને અપાય છે આવું કાર્ડ. સર અહીંયા મોબાઈલનો કોન્સેપ્ટ છે શું? अब ये जो फोन है सर, इस पे आप देखिए नंबर 1, नंबर 2 और नंबर 3 है. मम्मी, पापा और सिस्टर, यानी इन्होंने 1 नंबर मम्मी, 2 नंबर पापा और 3 नंबर बहन. ये कार्ड अंदर जाएगा, 1 नंबर दबाया तो मम्मी को फोन जाएगा, बात हो जाएगी. और इसमें ना कोई सोशल मीडिया है, ना स्नैपचैट है, ना इंस्टाग्राम है. तो आज का जो रावण है उसे हमने पहले ही पीपी सवानी ग्रुप ने उसका वध कर दिया, आप ये मान सकते हैं. અને માત્ર સુરતમાં જ આ સ્કૂલ છે તો સુરત થી જ નહીં, તમે જુઓ ક્યાં ક્યાંથી દીકરા દીકરીઓ અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. બેટા તું ક્યાંથી છે? महाराष्ट्र, મહારાષ્ટ્રથી. व्यारा, વ્યારાથી. राजस्थान, રાજસ્થાનથી. सोनगढ़, સોનગઢથી છે. वडोदरा, વડોદરા. सोनगढ़, સોનગઢ. राजस्थान, રાજસ્થાનથી. બેટા તમે જુઓ રાજસ્થાન કોટા લોકો આખા ભારતમાંથી ત્યાં અભ્યાસ કરવા માટે જાય છે અને રાજસ્થાનની દીકરીઓ અહીંયા અભ્યાસ કરી રહી છે. કંઈક તો વાત હશે જ પીપી સવાણી પરિવારની. હમણાં જ JEE નું જે રિઝલ્ટ આવ્યું એમાં પીપી સવાણીની સાનવી અને પ્રાચી દીકરીઓએ ગુજરાતમાં ટોપ ઓફ ધ ટોપ રિઝલ્ટ પણ પ્રાપ્ત કર્યું છે. માત્ર JEE જ નહીં, નીટમાં પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર અને ભારતની અંદર છઠ્ઠો નંબર જેનિલ ભાયણીએ જ્યારે આપ્યો છે. આ પીપી સવાણી પરિવારનો જ વિદ્યાર્થી છે. તમે પણ જો રીનીટ કરવાનું વિચારતા હોય તો હજુ પીપી સવાણી આપના માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ રહ્યો નંબર, અત્યારે જ કોલ કરી વધુ માહિતી પ્રાપ્ત કરી અને આપ પણ આપણા બાળકોનું ભવિષ્યનો દ્વાર પીપી સવાણીમાં ચોક્કસથી અજમાવી શકો છો.